નમસ્કાર મિત્રો, નવી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આગળના વિડિયોમાં આપણે ખાનાવાળી ખરીદ નોંધ શીખી ગયા, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી। તો હવે આપણે દાખલા નંબર 9 જેમાં આપણે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવાની છે। માટે આપણે રકમ જોઈશું। દાખલા નંબર 9 ચોપડીની અંદર જોઈશું પેજ નંબર 153 ઉપર રકમ જોઈ લઈએ। નીચેના વ્યવહારો પરથી નવસારીના સચિન સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો। સચિન સ્ટોર્સ બસે, રેલવે નોટ, મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે। જેમ આપણે દાખલા નંબર 6 ભણ્યો તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરી હતી। તો એ જ પ્રકારના જે ખાના પાડવાના છે, અહીં આપણે બનાવવાની છે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ। કુલ 18% વસેક દરના આધારે વેચાણ નોંધ તૈયાર કરો। એટલે કે 18% વસેક દર આપણે કીધો છે, એનો મતલબ થશે કે કેન્દ્રીય વસેક 9%, રાજ્ય વસેક 9% અને સંકલિત વસેક એ થશે 18%। નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી। લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને વેચાણ નોંધ લખો। વેચાણ નોંધ તૈયાર કરવાની છે। એમાં આપણે ખર્ચ આપેલા છે, મજૂરી અને રેલવેનું, અને એ સિવાય બીજો એક ખર્ચ છે વસેકનો। તો એ જે કઈ વસેકનો ખર્ચ છે એની આ વ્યવહારોની અંદર નોંધ થઈ નથી, એટલે કે એની અંદર ક્યાંય સમાવેશ કરેલો નથી। તો આપણે વસેકની ગણતરી પણ અહીંયા લખવાની છે। તો શરૂઆત કરીએ આપણે રકમ 2018 ડિસેમ્બરની 1લી તારીખ ધોની સ્ટોર્સને ₹60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। રેલવેનું ₹2,000 અને બિલ નંબર 101। તો 60,000 નો માલ ધોની સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે। નામ આપેલું છે ધોની સ્ટોર્સ, એટલે કે વ્યવહાર કેવો છે ઉધાર, તો માટે વ્યવહારની નોંધ અહીંયા થશે, બરાબર છે। અને કેવો વ્યવહાર છે તો આંતરરાજ્ય વૃત્તિ, કારણ કે અહીંયા રાજ્યના નામનો ઉલ્લેખ કરેલો નથી। તો આપણે ખરીદ નોંધ તો તૈયાર કરતા શીખ્યા ખર્ચના ખાનાવાળી। તો આપણે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરવી હોય તો કયા કયા ખાના પાડવાના, તો અગાઉ પાડ્યા હતા એ પ્રમાણે જ ખાના પાડવાના છે। થોડો ઘણો ફેરફાર છે જે આપણે જોઈ લઈએ। તો દાખલા નંબર 9 નામ હતું સચિન સ્ટોર્સ, માટે આપણે લખ્યું છે કે શ્રી સચિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ। ખાનાની અંદર તારીખનું નામ આવશે, અહીંયા આવશે ગ્રાહકનું નામ। જો આપણે ખરીદ નોંધ તૈયાર કરતા હતા ત્યારે આપણે આ વેપારીનું નામ લખતા હતા, કારણ કે ત્યાં આપણે ખરીદી કરતા હતા, એનો મતલબ કે જે વેપારી પાસેથી ખરીદી કરી છે એ વેપારીનું નામ ત્યાં લખતા હતા। પરંતુ અહીંયા આપણે વેચાણ નોંધ તૈયાર કરવાની છે, એટલે કે આપણે અહીંયા માલ વેચીએ છીએ, જે માલ ઉધાર વેચ્યો છે એવા જ ઉધાર વેચાણના વ્યવહારની નોંધ આપણે અહીંયા કરવાની છે। અને માલ આપણે કોને વેચીએ છીએ તો ગ્રાહકને વેચીએ છીએ, માટે અહીંયા આપણે લખીશું ગ્રાહકનું નામ। ખરીદ નોંધ હોય તો વેપારીનું નામ આવે, અને વેચાણ નોંધ હોય તો ગ્રાહકનું નામ આવે। ત્યાર પછી ખરીદ નોંધમાં અહીંયા આપણે આવક ભરતિયા નંબર લખતા હતા, જ્યારે વેચાણ નોંધમાં આવશે જાવક ભરતિયા નંબર, કારણ કે માલ વેચીએ છીએ તો ધંધામાંથી માલ જાય છે, માટે એ જે બિલનો નંબર છે એને જાવક ભરતિયા નંબર કહેવાય। ત્યાર પછી ખાપા છે માલની ચોખ્ખી રકમ। અહીંયા બે ખર્ચ આપ્યા છે, રેલવેનું અને મજૂરી, માટે આપણે બંનેના અલગ ખાના પાડ્યા છે। તમે મજૂરી આગળ અને રેલવેનું પાછળ લખવું હોય તો પણ લખી શકો છો। ત્યાર પછી અંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ। આપણે તમે અગાઉ વાત કરી કે એક જ રાજ્યની અંદરનો વ્યવહાર હોય તો આપણે અંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહીશું, પરંતુ બે જુદા જુદા રાજ્યો વચ્ચેનો વ્યવહાર હોય તો આપણે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર કહીશું, બરાબર છે। હવે અહીંયા આપણે ખરીદ નોંધ તૈયાર કરી ત્યારે આપણે અહીંયા આવક પૂર્તિ કેન્દ્રીય વસેક કરતા હતા અને આવક પૂર્તિ રાજ્ય વસેક। કેમ? કારણ કે ત્યાં ખરીદી કરી હતી, એટલે કે ધંધામાં માલ આવે તો આવક પૂર્તિ વસેક આવે, પરંતુ અહીંયા આપણે માલ વેચીએ છીએ, એટલે કે ધંધામાંથી માલ જાય છે, જો માલ જાય તો અહીંયા જાવક પૂર્તિ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે। જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક અને જાવક પૂર્તિ રાજ્ય વસેક। અને જો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર હોય, એટલે કે અન્ય રાજ્ય સાથે થયેલો વ્યવહાર હોય તો એવા સંજોગોમાં આવશે જાવક પૂર્તિ સંકલિત વસેક, બરાબર છે। માલની ચોખ્ખી રકમ અને જે કઈ ખર્ચ થાય છે બધાનો સરવાળો કરીને આપણે લખીશું કુલ રકમ।
તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ધોની સ્ટોર્સને રૂપિયા 60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો છે. રેલવેનું 2000 અને બિલ નંબર 101. હવે આ વ્યવહારની અંદર રાજ્યનું નામ નથી આપેલું, માટે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર છે એવું સમજવાનું આપણે. અને જે વસેટની ટકાવારી ગણવાની છે, કેન્દ્રીય વસેટ અને રાજ્ય વસેટ, તો આ એ આવશે 9% અને 9%. કારણ કે કુલ વસેટ કેટલો આપ્યો છે આપણને 18%. માટે કેન્દ્રીય અને રાજ્ય વસેટ બંને આવશે 9% અને 9%. તો આ વ્યવહારની આપણે નોંધ કરવાની થશે, કારણ કે ઉદાહરણ છે. લખીશું આપણે 2018 ડિસેમ્બર 1 ધોની સ્ટોર્સ ખાતે આવક જાવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર આપણને 101 આપેલો છે. માલની ચોખ્ખી રકમ લખીશું 60,000 નો માલ છે, એમાંથી 10% વેપારી વટાવ આપણે બાદ કરવાનું છે, એટલે 60,000 માઈનસ 10% કરીશું તો ચોખ્ખી રકમ આવશે ત્યાં 54,000 રૂપિયા. હવે રેલવેની રકમ આપણને આપી છે ત્યાં 2,000 રૂપિયા દે લખીશું. મજૂરી છે નહીં માટે અહીંયા ડેશ કરીશું. હવે વસેટની ગણતરી કરવાની છે, તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર માટે કેન્દ્રીય વસેટ અને રાજ્ય વસેટ ગણવું પડશે. કઈ રકમ પર ગણાય? તો માલની ચોખ્ખી રકમ વત્તા એની પર જે કે ખર્ચ થયો છે એ સહિતની રકમ, એટલે 54 ને 2 56,000 અને 56,000 ના 9% આપણે કરવાના રહેશે. અને જે કઈ રકમ આવશે એ અહીંયા લખીશું આપણે. તો દરેક જણા પોતાના કેલ્ક્યુલેટરમાં કરશે 56,000 ગુણ્યા 9%, તો આપણને રકમ મળશે 5,040. 5,040 સંકલિત વસેટમાં આપણે ડેશ કરીશું. બરાબર છે. હવે શું કરવાનું છે? આપણે આ ચારે ચાર રકમનો સરવાળો કરીશું. માલની ચોખ્ખી રકમ, રેલવેનું, જાવક પૂર્તિ કેન્દ્રીય વસેટ અને જાવક પૂર્તિ રાજ્ય વસેટ, એ ચારેયનો સરવાળો દરેક વિદ્યાર્થી પોતાના કેલ્ક્યુલેટરમાં કરશે. તો સરવાળો થશે 66,080. આ થશે ચારેય રકમનો સરવાળો. તો આપણો પ્રથમ વ્યવહાર અહીંયા પૂર્ણ થયો 1 તારીખનો. જોઈએ આપણે આગળ તારીખ 10. ગેંગટોક કૌંસમાં લખેલું છે સિક્કિમ, એટલે કે સિક્કિમ રાજ્યના ગેંગટોકના વિરાટ સ્ટોર્સને રૂપિયા 40,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. તો એ રોકડેથી વેચ્યો છે, તો માટે એ વ્યવહાર અહીંયા નોંધ થશે નહીં. માટે આપણે નીચે લખ્યું છે કે તારીખ 10 રોકડ વેચાણ છે, તો એની ઉપર નોંધ થશે નહીં. આગળ જોઈએ આપણે 16 તારીખનો વ્યવહાર છે. રૈનાને રૂપિયા 30,000 નો માલ 5% વેપારી વટાવે 1 માસની સાત પર વેચ્યો, એટલે કે માલ ઉધાર વેચ્યો છે અને ઉધાર વેચ્યો છે, માટે આ વ્યવહારની નોંધ થશે. અને રાજ્યનું નામ નથી આપેલું, માટે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર છે, માટે રાજ્ય વસેટ અને કેન્દ્રીય વસેટની ગણતરી પણ આપણે કરવી પડશે. તો લખીશું આપણે અહીંયા રૈના સ્ટોર્સ ખાતે, સોરી રૈના ખાતે લખીશું આપણે તારીખ 16 રૈના ખાતે. રૈનાને આપણે માલ વેચ્યો છે, કેટલાનો માલ છે? 30,000 નો માલ છે, 5% વેપારી વટાવ. તમારે 30,000 માઈનસ 5% કરવાના છે, તો તમને રકમ મળશે 28,500. બિલ નંબર છે ને આપણો છે 110. રેલવેનું અને મજૂરીની રકમ, મજૂરી છે 500 રૂપિયા અને રેલવેનું છે 1,000 રૂપિયા. બરાબર છે. ત્રણેય રકમનો સરવાળો કરીશું તો થશે 30,000 અને 30,000 રૂપિયા. એની ઉપર આપણે જાવક પૂર્તિ કેન્દ્રીય અને રાજ્ય વસેટની ગણતરી કરવાની છે. તો 30,000 ના 9% એટલે આવશે 2700 અને અહીંયા પણ આવશે 2700 અને અહીંયા આપણે ડેશ કરીશું. હવે આપણે ચારેય રકમનો સરવાળો કરવાનો છે. અહીંયા થાય ત્રણનો સરવાળો પ્લસ 2700 તો કુલ સરવાળો દરેક પોતાના કેલ્ક્યુલેટરમાં કરશે. તો સરવાળો થશે 35,400 રૂપિયા. બરાબર છે. તો 16 તારીખનો વ્યવહાર આપણે અહીંયા પૂર્ણ થયો. આગળ જોઈએ આપણે તારીખ 20. જાડેજા સ્ટોર્સને એક યંત્ર રૂપિયા 35,000 માં વેચ્યું. જો આપણે આગળ હવે વ્યવહાર રાખવાની જરૂર જ નથી, કારણ કે યંત્ર વેચવું
યંત્ર શું છે? મિલકત છે અને મિલકતના વ્યવહારની નોંધતા નથી. માટે નીચે લખીશું આપણે તારીખ 20 મિલકતનું વેચાણ છે. બરાબર, તેથી આગળ નોંધ થશે નહીં. હવે જોઈએ આપણે તારીખ 25 નો વ્યવહાર. જોધપુર કૌંસમાં રાજસ્થાન લખેલું છે એટલે આપણે ખ્યાલ છે કે કયો વ્યવહાર છે? તો આંતરરાજ્ય કૃતિ વ્યવહાર છે. તો જોધપુરના રોહિતને ₹25,000 નો માલ 5% વેપારી વટાવે એક માસની શાક પર વેચ્યો છે. શાક પર વેચ્યો ઉધાર વ્યવહાર છે માટે નોંધ થશે નહીં. રેવન્યુ છે ₹1,000. રોહિતે કુલ રકમના અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. मतलब કે અડધો વ્યવહાર ઉધાર છે ને અડધો રોકડ. તો પૂરેપૂરો ઉધાર કરીને આપણે એની નોંધણી કરવાની રહેશે. બરાબર છે? તો ગણતરી કરીશું આપણે. રોહિત ખાતે તારીખ 25 લખીશું અહીંયા રોહિત ખાતે અને બિલ નંબર અંદર આપ્યું છે 115. માલની ચોખ્ખી રકમ શોધીશું આપણે. 25,000 -5% કરવાના છે દરેકે. તો આવશે 23,750 રૂપિયા. બરાબર છે? શું કરું? 25,000 -5%. અને ત્યાર પછી આપણને રેલવેનું આવેલું છે 1,000. મજૂરીમાં બે છે નહીં માટે ત્યાં ડેશ આવશે. હવે આંતરરાજ્ય કૃતિ વ્યવહાર છે માટે સંકલિત વસેકની ગણતરી કરીશું. તો આ બંને રકમનો સરવાળો કરીશું તો 24,750 એના 18% કરવાના છે. તો એના 18% કરીશું તો આવશે 44,455. આ થશે સંકલિત વસેક. અને પછી આપણે 1, 2 અને આ ત્રણેય રકમનો સરવાળો કરીશું તો આવશે 29,205. માલની ચોખ્ખી રકમ અને ખર્ચ સહિતની રકમ એટલે કુલ રકમ છે 29,205. બરાબર છે? આગળ આપણે 30 તારીખનો વ્યવહાર જોઈશું. કોલકાતા કૌંસમાં પશ્ચિમ બંગાળના ઉમેશને ₹15,000 નો માલ 10% વેપારી વટાવે એક માસની શાક પર વેચ્યો. જો માલ વેચ્યો છે, ઉધાર વેચ્યો છે માટે આ વ્યવહારની નોંધ થશે. તો લખીશું આપણે ઉમેશ ખાતે તારીખ 30 હવે ઉમેશ ક્યાંનો છે? તો પશ્ચિમ બંગાળનો છે. રાજ્ય બદલાય છે માટે આંતરરાજ્ય કૃતિ વ્યવહાર છે માટે ત્યાં આપણે સંકલિત વસેકની ગણતરી કરવી પડશે. રકમ જોઈએ 15,000 નો માલ 10% વેપારી વટાવો. તો 15,000 માંથી આપણે 10% બાદ કરીશું તો માલની ચોખ્ખી રકમ આવશે આપણને 13,500 રૂપિયા. બિલ નંબર આપણે આપેલું છે 118. અહીંયા લખીશું. બીજા ખર્ચની અંદર આપણે રેલવેનું આપેલું છે 1,000 રૂપિયા. મજૂરી આપેલી નથી માટે ત્યાં આપણે ડેશ કરીશું. અને સંકલિત વસેકની ગણતરી થશે તો સંકલિત વસેક કેટલું વડાશે? તો 13,500 + 1,000 એટલે 14,500. એની ઉપર આપણે 18% કરીશું તો આવશે 2,610 રૂપિયા. અને હવે આપણે એ દરેક રકમનો સરવાળો કરવાનો છે. 13,500 + 1,000 + 26 તો આવશે 17,110 રૂપિયા. બરાબર? તો આપણે 30 તારીખ સુધીના વ્યવહાર અહીંયા પૂર્ણ કર્યા. 31 તારીખનો વ્યવહાર જોઈએ. યુવરાજ પાસેથી ₹70,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. બરાબર છે? ઓર્ડર મળ્યો છે, માલ મોકલ્યો નથી માટે વ્યવહાર થયો નથી. તો કેવો વ્યવહાર કહેવાય? આ બિન આર્થિક વ્યવહાર છે. તો નોંધ થશે નહીં. પણ નીચે લખીશું કે તારીખ 31 બિન આર્થિક વ્યવહાર છે. બરાબર છે મિત્રો? તો આપણો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. આપણે સરવાળો કરીશું. તો સરવાળો કરવાથી જે કુલ રકમ મળશે એને કહીશું આપણે કુલ ઉધાર વેચાણ. કારણ કે આપણે વેચાણનો તૈયાર કરે છે કહીશું આપણે એને કુલ ઉધાર વેચાણ. ચલો સરવાળો કરીશું આપણે. તો સૌપ્રથમ 54,000 + 28,500 + 23,750 અને 13,500 એ રીતે આપણે સરવાળો કરીશું. તો રકમ મળશે 1,19,750. ત્યાર પછી રેલવે નોટની રકમનો સરવાળો કરીએ તો 2,000 5,000 આવશે સરવાળો ત્યાં. ત્યાર પછી મજૂરીમાં આવશે 500 રૂપિયા. જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક 5,040 અને 27 રૂપિયા તો
તો આવશે 7740 રૂપિયા. એ જ રીતે અહીંયા પણ બે જ રકમ છે તો 7740 રૂપિયા. સંકલિત અવશેષનો સરવાળો કરીશું 4455 26 10 તો આવશે 7065 રૂપિયા. બરાબર છે. હવે આપણે માત્ર કુલ રકમ રૂપિયાનો સરવાળો કરવાનો છે 66080 35400 29205 અને 17110. કુલ સરવાળો થશે 1,47,795 1,47,795 એ થયું કુલ ઉધાર વેચાણ. જો તમે આડો સરવાળો કરશો તો પણ તમારે 1,47,750 થશે અને ઊભો સરવાળો કરો તો પણ એ પ્રકારે જ સરવાળો થવો જોઈએ. બરાબર છે. તો આપણો